વેરાવળમાં જુગારના આડા પર દરોડો પાડતા ટોળાનો ઘેરાવ પોલીસ દ્વારા હવામાં ફાયરિંગ કરાયું છે। વેરાવળમાં ટાવર ચોક નજીક આવેલા જાગૃત હનુમાન મંદિર પાસે મોટા કોળીવાડા વિસ્તારમાં ગત મોડી રાત્રિના સમયે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગારધામ પર દરોડો પાડતી વખતે ટોળાએ ઘેરાવ કરતા એસએમસીના અધિકારી દ્વારા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને આ બનાવમાં પોલીસમાં 35 જુગારીઓ વિરુદ્ધ જુગાર અંગેની ફરિયાદ દાખલ કરી નાસી છૂટેલાને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરેલ છે। વેરાવળમાં મોટા કોળીવાડામાં ગત રાત્રે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગારધામ પર દરોડો કર્યો હતો। તે સમયે ટોળા ભેગા થઈ જતા અને ટીમનો ઘેરાવ કરી લેતા પીઆઈ સિસોદિયાએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેથી જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। વેરાવળ પોલીસને એક જાણ કરતા તે પણ દોડી આવી હતી। રાત્રે કોળીવાડામાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો। પકડાયેલા જુગારી નાસી છૂટ્યા બાદ 2 એફઆઈઆર નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેમાં એક એફઆઈઆર આજે સાંજે 7 વાગે નોંધાવેલ છે। જેમાં જણાવ્યા મુજબ મંગળવારે રાત્રે એસએમસીની ટીમ મોટા કોળીવાડા વિસ્તારમાં ભીખાભાઈ બાજાના મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડવા પહોંચી હતી। આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા। પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો। પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા એક ટોળું કાબુ બહાર જવાની સ્થિતિ સર્જાતા પીઆઈ સિસોદિયાએ ભીડને વિખેરવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગનો અવાજથી સમગ્ર કોળીવાડા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ત્યારબાદ વેરાવળની સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી, જ્યાં આ જગ્યાએ વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવીને સ્થિતિને કાબૂમાં લેવામાં આવી। ત્યાં દરોડા દરમિયાન જુગારમાં સંડોવાયેલા કેટલાક શખ્સો સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। આ બનાવમાં કોઈને ઈજા પહોંચી હોવાનું સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી। એસએમસીના પીઆઈ સિસોદિયાએ આ બનાવ અંગે જણાવ્યું હતું। જુગાર અંગેની કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોના ટોળા એકત્ર થતા કાયદો વ્યવસ્થા જાળવવા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનામાં જુગારનો ગુનો તેમજ પોલીસની ફરજમાં રૂકાવટ અંગે 2 અલગ અલગ ફરિયાદો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી। જેકે સિંહ ગુજરાત સાથે મહેશ વાજા, સોમનાથ। JN ગઢવી, વેરાવળ સિટી પોલીસ સ્ટેશન। ગઈ રાત્રિના 9 વાગ્યા પછી લગભગ 10 વાગ્યાની આસપાસ સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમ છે, તેમને બાતમી મળી હતી કે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના કોળીવાડા વિસ્તારમાં જુગાર રમાય છે। તેના અનુસંધાને એસએમસીની ટીમે જે તે સ્થળ ઉપર જુગારની રેડ કરી હતી અને જુગારની રેડ દરમિયાન જે કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન જે જુગાર રમવાવાળા શખ્સો હતા, ઈસમો હતા, તે લોકોએ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। ઘણા ખરા ભાગી ગયા હતા અને એ જુગાર રમવાવાળા ઈસમો ભાગી ગયા હતા અને તેના સિવાય જે ત્યાંની આજુબાજુના સ્થાનિક લોકો હતા એ બધા ભેગા થઈ ગયા હતા અને જુગારીઓને જે કાર્યવાહી કરતી હતી પોલીસ, એ દરમિયાન એને મદદ કરવા માટે આરોપીઓને લોકલ ત્યાંના લોકોએ મદદ કરી હતી અને ત્યાં મોટાભાગે ત્યાંની સ્થાનિક મહિલાઓ અને લોકોએ એસએમસીની ટીમને ત્યાં આગળ રોકી રાખ્યા હતા। તે દરમિયાન પોલીસ કાર્યવાહી કરવા માટે અને સ્થાનિક ટોળાના જે અટકાયત કરી હતી તે બાબતે ત્યાંના એસએમસીના જે પીએસઆઈ છે તેઓએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। એટલે આ એક ઘટનાક્રમ છે, જેના અનુસંધાને એસએમસીએ એક જુગાર ધારા પ્રમાણે એક ફરિયાદ આપી છે અને જે એસએમસીની ટીમ કાર્યવાહી કરતી હતી તો તે કાર્યવાહીથી બચવા માટે જે લોકોએ હુમલો કર્યો અને જે આ કાલે જે પ્રશ્ન થયો હતો જેની અંદર ત્યાંના સ્થાનિક લોકોએ ખૂનની કોશિશનો પણ હુમલો કર્યો હતો આ ટીમ પર બચાવવા માટે ત્યાંના જે તે એસએમસીના જે પીએસઆઈ છે તેઓએ 2 રાઉન્ડ ફાયર કર્યા હતા। ટોટલ આવો એક ઘટનાક્રમ છે સર। તે એસએમસીની ટીમે પોલીસ સ્ટેશનમાં કુલ 2 ફરિયાદ આપી છે। એક જુગાર ધારા અંતર્ગત એક ગુનો રજીસ્ટર્ડ કર્યો છે અને બીજી એક અલાયદી BNS કલમ 109(1), 132, 190, 189(2), 191(2), BNS કલમ 121(1) અને 54 મુજબ બીજી ફરિયાદ આપી છે। એટલે કુલ એસએમસીની ટીમે 2 ગુના અત્રે રજીસ્ટર્ડ કર્યા છે અને જેના અનુસંધાને હાલમાં તપાસ તજવીજ ચાલુ છે। જુગાર ધારાની અંદર અત્યારે હાલ પ્રાથમિક ફરિયાદ મુજબ કુલ 34 આરોપીઓના નામ રજીસ્ટર્ડ થયા છે। મુદ્દામાલ 26,500 રોકડ રકમ છે, તેની સાથે 5 મોબાઈલ જેની કિંમત 30,000, એમ કરીને 56,500 રૂપિયાનો જે મુદ્દામાલ છે એ રીતે ગુનો રજીસ્ટર। બીજા ગુનામાં કેટલા આરોપીઓ છે? બીજા ગુનાની અંદર પણ
ફરિયાદ મુજબ કુલ 40 આરોપી છે અને એના સિવાય 200 જેટલા સ્ત્રી પુરુષોના ટોળા એના વિરુદ્ધમાં એસએમસીએ ફરિયાદ આપી છે.